મારી માની છે હું સપનું આવ્યું છે ખજાનો સપનામાં આવ્યો આગા ગરીબી મિટાવો મારી માની છોકર મલા હવે હોનું તો છે ડોશી એ ડોશી લઈ જા હું કરું છે કોની નીતિ કરો બે હું સપન કહો તો ખરા આપણે કરોડપતિ સપનું જોઈ લીધી તું કરોડપતિનું અલી કરોડપતિ થઈ જશું આપણે મને ખજાનો સપનામાં આવ્યું હજાનો ડોહા તો ખાલી માની છોકરાને આટલો બધો તો કલ્લો ઓનાનો બિસ્કીટ આટલું બધું ડોહા દિવસે સપનું આવે ને હાસું પડે રાતી ઘરમાં નહીં તો આપણે ઇન્ડો વાળું હેતર ખરું ને પેલું જૂનું ઇન્ડો આવ્યા છે આપણે હા એના ખૂણો છે ઇકલ જઈને ગોડવાનું છે અને એ બધો ખજાનો છે હાલ શાંતિ રાઈસ હાલે આમાં હાલ સાવા કરી દે તો લોચા વાળે અને વસ્તુ ભાઈ સપનું છે ને એ તને કીધું ઘર મેરી કહેવાય બાકી બીજા કોઈને કહેતી નહીં કે એ બધા કોલસા થઈ જાય એવું છે તારે રસા થઈ જાય કોલસા થઈ જાય બધી માટી થઈ જાય એવું હોય ના કહું કોઈને વાત કરવાની નહીં કરું એમાં પાછી જો વિધિ હોય બે અગરબત્તી ફૂલ અને દૂધ પડ્યું છે હાપ આવતો હાપ રક્ષા કરાય નહીં એ તો કઈડા કોઈ વાત ના કર ના કરું કરતી હોય લે પપ્પા તું તારું કામ કર હું આવું છું ખાસું બધું એટલે કરોડપતિ થઈ જવું ને આપણે આ સાપડામાંથી બંગલો બધી કાઢી નહીં રહેવું પછી અમદાવાદ નહીં તો બે જણા શાંતિ રહીશું આરામ કરશું મારી માની છોકરા તો ભગવાનની દયાથી એ તો ઘણો પુણ્ય કરે છે એટલે સપનું આવ્યું છે સપનું આપણો ના આવે હો હું આવું હું કહેતી હતી એમાં થોડું કોમ છે હું આવું જઈ હવે નાટક ના કરતી બધા જઈ ભાઈ કહેતી નહીં ના કહું કહેતી હોય હા જા આપણે સપનું આવીને કોકનો કાઢે એટલે પેલા મરચા લેવા જવું છે એટલે આવું બનાવ્યું છે એ દાળ છે હા તે જો હું તો દિવાળી બગડી બેસતું વળે જ્યું દિવાળી એ જઈ ભાઈ બીજે જતી રહી પૈસા વગર બધું ફેલ જ્યું પૈસા જ નહીં સંભળતા ઘણમાં અને મારી મા હતી તે અર્ધમાં મરી જઈ મેલીને અને આ સાથે કશું કોમ કરતો નહીં એટલે ડોમરા ઓમાય પેટી લેતો પેટી હોય તો મોથા પડે છે મોથા હું સાજે કોમ ધંધો કરો ને આખો દામાં ઘરમાં બેઠો ટીવી જોતો કરે છે ખબર પડતી નહીં કશી એ આખો દા ટીવી ના જોવા તું કોમ ધંધો કર કોમ ધંધો હા કોમ બંધ છે હું દેવું કરું હા કોમ બંધ અલ્યા કડિયા કોમ જઈએ હોજ 300 રૂપિયા લાવવાનું કર હું તો નહીં જાણો છો કોમ તાર કયા કોમ તો જવા તું અલ્યા જવું પડે હું નેનો તો કડિયા કામે કરતો ઈટો ઉપડતો તો જવું પડે આ જો આ પારો લઈને જવું છે લોકોની મજૂરી કોકની પાડીઓ કડિયા કે 5 કડિયાઓ તો હોજ 500 લઈને આવ્યો ખબર પડતી નહીં ને જવું પડે બધા ખાવા માટે ના પડે જવું પડે હું જવું મજૂરી તું યા મજૂરી જા હું એકલો મજૂરી કરું જે શાંતિથી ખબર પડે કે નહીં પડતી આખા દિવાળી આપણી ફેલ હમૂરતી તે કોઈ લાજ ના તમે તો ફૂલ આવું ઘરમાં પૈસા હતા એ તો લોક કઈ લાભા પૈસા તો ખબર પડતી નહીં વઘા માટે રહીએ નહીં ઘરમાં રહીએ સોનો મોનો કાલ હવામાં મજૂરી જઈને કા બૂટે તારા તોડી નથી હું હેડ હા કઈ જતો ફોન લેતો પાલું એ લાવી તો ખબર પડતી નહીં કશું કોમ તો કરતો જ નહીં બાઉબા તે આવો પૂરી શું કરો તે આ ફોટો ચા મેલું છું અને જવું છે મારે પેલા પૈસા ભાઈને કીધું છે કે માં અહીં આવે ને મજૂરી તો મજૂરી જઈએ હા તે જાઓ તમે અને ઓહો હું કહેતી હતી અમારા ડોહાન રાતના સપનું આવ્યું હતું સપનું ઓહો શેનું સપનું સપનું તો આવ્યું હતું પણ ઉભો રે કલ્યા
તે ડોહાએ તો આમ તો ઓવ ના પાડી હતી પણ તો એ કહું છું તમે કોઈને કહેતા ના પાછા ના કહું કદી મને જિંદગીમાં કોઈ ના કહું. ડોહાનું સપનું આવ્યું હતું તે પેલા અમાર જૂની જમીન નહીં પેલા એરંડા વાયા છે એરંડા વાયા અધૂરી જમીન રહી તમારે. હા, એના ખૂણામાં આટલું બધું હોનું સપનામાં આવ્યું ઓ બાપ રે આટલું બધું. તો હા. એટલું બધું હોનું તમે જો ડોહો ખુશ થઈ જતા અને હું એ ખુશ થઈ જયું તે અમારે તો કરવાનું અમારે અહીંયા નહીં રહેવાનું અમે તો અમદાવાદ નહીં જવાના પછી હા? અમદાવાદ 2 જણો ડોહો ડોહી પાછા કોઈ કહેતા ના બાબા, ના કહું કદી ના કહું કોઈ ના કહું મારે હું લડાયો થાય ગયા ડોહાને એટલો ના કહું કદી મરજો તો ના કહું. એ હા. બધી ઘેર લઈ જાઉં. કોઈ ના કશું ના એ તો અમારી વાત હતી ડોમરા ડોમરા શું થયું? વાઘુન સપનું આવ્યું છે કઈ ઇન્ડોરા ખૂણા પર દાગીના કલ્લો બલ્લો બધું કે છે કોક. સપનું આવ્યું? ઓહો ઈમ ખાન હા. એ હેડ કશું કરવું નહીં ચાવા પીવા નહીં. નહીં પીવું પોકી. એના મોરી અરે, મેં કીધું, હો મેલ મેલ હાલો, હાલો, પોકીથી લેવા. ખજાનો આપણા હાથમાં આવવો જોઈએ. કોને બોલ નહીં. કોઈનું કહેવાનું ના હોય આપણે બે જોડીએ હાલો. દોડ. રોજ રોજ બાપા તમે શેકો વેણા મોકલો ને રોજ તમે આ શેકોને શાક ખવડાવો ને. કોઈ દાઈ બટાકો ડુંગળી કે એવું કોઈ બનાવ્યું લેવા જશો બજારમાં કદી ભાવ હોભળ્યો શાકભાજીનો બેટા 100 રૂપિયા કિલો કે હવે 100 રૂપિયા રોજ ના ચોય લાવવાના પણ નહીં મજૂરી કરતા એટલે મજૂરી કરીએ પણ આ ઘાર છે એક દર ઘાર ખાઈએ એક દર કાલેંગડું ખાઈએ એક દર તુરિયું ખાઈએ રોજ જુદું જુદું ખાવાનું હોય બરોબર છે પણ હા કોઈ કહેતો ના હો બાપાને બોલો. ના કહું, ના કહું. હા વાઘુના ખેતરમાં ખજાનો છે લ્યા એ જોણા ખૂણે બાબુભા ના બોલો ખજાનાની વાત કરો કોઈનું કહેતો નહીં આ વાત આપણે બે જ જોણીએ આપણા મોરી વાફું પોકે ને તો કાઢી દે ત્યાં પોકી આપો બધું કરી લઈએ. અને આ ખજાનો આપણા હાથમાં આવી ગયો ને તો તારા વિવાહ પાકા થઈ જશે. હા, પાકા. મારામાં હો, તો વખત દઈએ. ઢોલ વગાડી દઈએ તું જો અલ્યા બાબુભાઈના ખેતરમાં કોઈ હોવા કે ખજાનો? હોવા મિલજે મિલજે આ ઘરના બાર શાક પછી ખાવા પેલા હેડજી બાપીમાં શેરજી રેડો લે કદાચ લઈ લે કે પેલા કઈ લઈ આ શિખર છે એટલા ભાઈ તૈયારીઓ બધી થઈ જાય છે ને ફટાફટ ખજાનો કાઢીને માની શકો ને અમદાવાદ ભેગું જ થઈ જવું છે ટક વેચીને હારો બંગલો 1 કરોડ રૂપિયાનો લેવો શિખર કઈ જાય આમ જાઉં છે તેમ જાઉં છે આવા ટાઈમ તૈયારી બધી કરીને એટલે ખબર પડે છે કોઈ એટલે હું બે રહી હતી પેલા પૂરી માનતો પૂરી માનતો કે ભાઈ ભજ્જો માનતો બેઠી હોય પણ આ તો ટાઈમ થઈ ગયો છે જ. લે હટજો આ પકડી લે બીજી થઈ જાય બધી થઈ ને હવ અગરબત્તીઓ મેલ દે જોયો? આ તો હાફ દૂધ પીવા આવશે કોઈને ખબર ના પડી તો ફટાફટ ખજામાં આવશું થેલી લેવી હે? ઠીક ને જોઈએ પછી જ કરીએ નાટક પછી ડોમરા હો, ઉતારો હેડ લા, એ બધો સંપર્ક ભૂલી ગયો તું કે. તો ભૂલી ગયો વાઘુના ફોન આ બધો ખજાનો લે આપણો હા, ઈમેલ આવી દઈએ. હા, તા, હા. ખજાનો. ઓહો, બાપા જા બાબલો જા એ અને તું ચપ્પલ તો પહેરી લાવવો તો ફોન લે જા સફળ પે રવા તું એ જલ્દી આ બાજુ આ બાજુ એડવાન્સ કરકે રાગરાગી હેડી સમે હા બાપ મારી આ દૂધ ઢોરાઈ જાય છે ચમ આમ કરો કશું ના જોય ફટાફટ કોઈ વાત તો કરી નહીં ને નહીં કરી કોઈ ના કરતી હોય તમે ના પાડી હતી એટલે ચેટલા કેજો બાપા, આ મને ઓકન છોકરા છે. કેટલા વાગે છે મેં ખાઈ ઓનું ઓકન છે. આટલા નહીં ઓવા, ઓવા, આટલા છે ને ઓવા, ઓવા. બોલો. હા, બોલો. ઓનું. જમીન કોઈની ખબર ના પડી જુઓ. ના પડે, ખબર ના પડે. પેલા ગોદવા મંડ્યા આપણા પેલા અબલાલ હા, શું કરો વાઘોજી ને હેતર શું કરો અલ્યા આમાં ઘણા કશું લેપણ કરવું છે કે માટી લેવા આવે છે તમને? રેત લેવા ના આજ માં બાપુ બે જણા હા. અમે માટી લેવા આવ્યા છીએ આ લેપણ માટે માટી હારી હારી જતી કણ એ બધું હારી હે? ના હોય હારી બધા હારી જ છે ના ભાઈ હારી હે કાઢું. દેવા બસ કોજાઈ નું ગુડવા કરો પેલું તો ગોજે હા ભાઈ પેલી ભરવા દે ભાઈ હા એ કેવા રવા દે
એટલે અમાર તો ટોકર જ લેવી તો કોઈ બધા નહીં અમારે લે. બધા નહીં લેવી. ત્રણ ગોળોથી ગોળો એવો. હું બાપા તને એ! મારે શું કરો છો લ્યા? હા અમે બાઉજી? લેવા હતા અલ્યા અમારે થોડું લેપણ કરવું છે ને તમારા ખેતરની માટી હારી છે લેવા આવ્યા છીએ શું કરીએ તો માટી ચો નહીં મારા હેતરમાં શું ગોડવાનું આવે છે બધું? એ ભાઈ જલા રવા દે. ઓય પાવરા બાવરા લઈને હડ્યા તો કેટલો આ રે આપણા હેતરમાં કર્યું છે. એ તો એમ કરતા પણ તમારે તમે તો કીધું જ નહીં ને. ના ડોહા હા તો હું માની શકન. તમે કહેજો છે એટલે સખાડો એ વાત છોડ. આ બધા બેઠા છે હાલ નહીં ગોડ્યા જેવું ભાડ્યા છે બધા. તું કીધું છે એટલે જ આયા ખેતરમાં આવ્યા. કીધું છે ને ડોહા અમે તો ખાલી પેલા બાઉભાઈ કીધું હતું પટ્યું નાટક કરી દીધું. એમાં કહેવામાં તો જો કોઈ- હવે ગુભાઈ, તમે હા. કહેતા કે- હવે ચોખ્ખોટ કહી દઉં. હા ની ફોનું ને એકલા એમાં ભાગ થાય કાયદેસર. હા ભાગ જાવા ગુબા નહીં છે હું નું છું પણ આઈ રહ્યું હોનું, હા. બધી ખબર છે. તમારી ડોશી આવી મને કીધું છે કે અમારા કેન્દ્રના શેઠ ખજાનો છે એટલે મેં આવ્યા છીએ એવું કહેવાય છે લે આ ચોખવટ કાયદેસર ભાગ થાય જો. ભાગ ભાગ ના મળે મને સપનું આવ્યું છે ભાઈ. આ એનો તે મારે ભાગ ના મળે કોઈ ને હવે પોલીસ હા, આમાં બોલાવી. ડોહા સપનું આવ્યું. હવે પોલીસ બોલાવી, ફોન હા. કરું હું. કોઈ બોલી કા ફોન બોલાવો બોલી શું હતું? હા, તે પોલીસ સાથે બધું લઈ જાય તે બોલાવો હાલ જ એના કરતા બોલાવો. તઈના ભાગમાં અમાર લઈ ભાઈ લઈએ. એ ના ના ફોન કરું. હા શું ભાગ હાલ લે છે? હા તો બરોબર. મને સપનું આવ્યું છે મને ખબર છે ખબર કેટલા આવી છે કયો ને શું ન તમારે હા તે 50% કાયદેસર નો ભાગ થાય. તઈના ભાગ કરો ભાઈ જો કેટલે બોલો? ઘોડે ઘોડે આવો ઘોડે યન સપનું જેને કહે એ છે. મને વિધિ આ કરજો. ડોહા ખૂણો. વિધિ કર ને તું છોટા નાખ પોચ દેવા વિધિ કરી દે. અગરબત્તી સોંપી નાખ. યા, આ તો ખોટું ગોતતા હતા. હા? લો અગરબત્તી. સપનું બનાવ્યું છે તો મને ખબર હોય કે આ તો વળી આ મન જડી જાય તો. ડોહા તમે કહેતા હતા ભાઈ ને? જો લઈ લો. હાથ નીકળે ને હા, એ સાઈડ માં તો. દો. પેલું કહેતા હાથ હતા નીકળે ને? દૂધ પીવો છો કે ઓ જો દીકરો આટલા જ રાખો. લો, કેટલું ગોતવાનું? હા? કેટલું ગોતવાનું હો? હું ગોતું તમે રવા ગયો. પણ સપનું ઈવન આવ્યું હોય ઈવન ગોતવા દો કે બાબુ ભાઈ. આ આપણને ભાગ હો મળે આપણે તઈનો ભાગ ભાઈ હા હા જો સારું કરો તો. ભાગ તો કરો ડોહા તો આપણે તો કાયદેસર. જબલું કા ઠેલીએ નહીં લાયા. બંધ કરી દે. થાય નહીં થાય હાથ ની અકલ પલ્લી ખાને. શેટર આવી. આગળ જો એ. આ દૂધ આગળ પીવા આવશે. બરોબર. એ દૂધ હમણાં પીતા કાંઈ પીતા- કે? દૂધ ભૂરી પીતા આગળ પીતા માલ લઈ લેવું પડશે બધું. હમણાં પેલું દૂધ લઈ લે. ભૂરી. શેટર આવી. શેટર આવી જાઓ તો નેકળો તો હસવાનું. ડોહા ખોળામાં નાખજો મારે. આ પેલું દૂધ લઈ લે કે પૂરી. પણ તમે કેમ પછાપી ઓમ ઉતાવળ કરો છો? પણ પેલું દૂધ લઈ લે. ઉભા કકડી કકડી કો હે? પેલું રીકો કાઈ કરો. ઠીકરું છે લ્યા. હા? આ માટલું ને માટલાને ફૂટી દો. આ માટલા દીકરું. મસ્ત. મસ્ત શોખ. બસ મસ્ત લ્યા. મસ્ત. ઊંચું નીકળ્યું ને તો 100% કાંઈ તો આ કોલસા શું કીધું છે? કાળું કાળું. આવું. ઉભા રહો નેકળશું. માલ બધું કોલસા થઈ ગયું. હા? આઈ ડોહા આવું શું આ આ બધું? તો કોલસા. કોલસા નીકળું. તે કોલસા થઈ ગયા કા? કોલસા થઈ ગયા બાબા તો આ કહી દીધું એટલે તો એવું ના હોય. એવું હોય. પૂછો. ના કેવા હતું અરે હારી નાટક કરી મેલ દીધો ને ભિખારી હતા ભિખારી અમુદા કર્યા. જો બાપા તને ઘેર આપો લ્યો. તો મેં તને શું ક્યાં કરો પોલીસ ને ફોન કોણ લઈ જાય. લે લે. તમે એક કોલસો ભૂરી તું લઈ લઈ જો લે ડોમણા કોલસા તમે લઈ જો તાને નેકળ્યા છે બાપો ઉતરી ગયો તમે હવાદમાં ખજાનો ખોલવા નીકળ્યા હતા. તો ખોદો કે મળે તો કારણ હું ખોદો અમારો તો. કેમેરા વાળા નજીક એટલે સાંજનું પુરાટું જવા દો. શું કર કંકોડો ખોલ્યો છે ભાઈ. આ હોય તો અંદર એમ. અરે બૈરોની વાત તો પેટમાં ટક જ ના. કદી જિંદગીમાં બૈરો પેટમાં વાત ના ટક. આ કહી દીધું એટલે કોલસા થઈ ગયા. કબ કરોડપતિ અમદાવાદ જવાનો સપનો હતો બધો. આનું શું કરવાનું? મિત્રો આવું કામકાજ છે. જો ખજાનો સપનામાં આવ્યો કોઈ ખ્યાલ આવ્યો નહીં. પણ વાસ્તવમાં હું કહેવા માંગુ છું મનોરંજન માટે વિડીયો બનાવ્યો છું. સપનો બપનો ખજાનો બજાનો ના આવે અને આવું તો કશું કંકોએ ના હોય. આ તો ખાલી વિચારો એટલું થાય. વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.